ના ના બરોબર લાગે જે પછી પાડ પર મસ્ત આયા બોલ સો ગાઈઝ આજથી શરૂઆત થાય છે અમારા લક્ષ્મીપુરા ગામમાં બહુચરમાની પ્રતિષ્ઠાનો પહેલો દિવસ તો અમે સહ ફેમિલી સાથે ખેતરમાંથી જઈએ છીએ સીધા આવે ગામમાં માતાજીના દર્શન કરવા ટોટલ 3 દિવસની પ્રતિષ્ઠા છે જો ગાઈઝ પહેલો દિવસ માટે અમારી ફેમિલી તૈયાર છે ઉષા દાદી કૈલાશ ફઈ પણ આવી ગયા છે તો ચલો ગાઈઝ 3 દિવસની મજા કરવાની છે આપણે તો અત્યારે પહેલો દિવસ છે તો જઈએ અત્યારે માતાજીની પ્રતિષ્ઠામાં પગે લાગવા માટે દર્શન કરવા માટે પ્રસાદ લેવા માટે તો તૈયાર છો ને તો ચલો ગાઈઝ હવે જઈએ આપણે ઘરે જે અમારું લક્ષ્મીપુરા અમારે ગાઈઝ ત્યાં અમારું જૂનું મકાન છે પાકું તો નથી પણ પડી ગયેલું મકાન છે અમે ખેતરમાં હે રહેતો નહીં ગાઈઝ હે રોટલો પડે જ નાખો સો ગાઈઝ કાયમ રોટલો ખાવા આવે છે અત્યારે પણ રોટલો ખાવો હોય એને રોટલો ખાવો નહીં તો ચલો ગાઈઝ હવે સીધા જે દર્શન કરો બુચરમાના તૈયાર સો ગાઈઝ અમારા કાકાની ફેમિલી પણ આવી ગઈ છે આ દેરાણી જેઠાણી ગાઈઝ તમે જો આ મારી મમ્મી છે અને આ એમ અમારા દેરાણી છે મારી મમ્મીની અને મામી જેઠાણી એમને અને અમારા કાકા છે ગાઈઝ આપણે આગળ દિવાળી પર મોજ કરી હતી ને તો ચલો ગાઈઝ એમની ગાડીમાં જવાનું છે આપણે તો ફટાફટી હવે આપણે શરૂઆત કરે ના 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 બરોબર લાગે તો ચલો ગાઈઝ હવે મારા કાકાની ગાડી તૈયાર છે ગાડીમાં બેસીને આપણે જઈશું માતાના દર્શન કરવા માટે તો ચલો ગાઈઝ હવે ગાડી તૈયાર છે એ બેસી જાઓ ફટાફટ મજા આવી જાય હો શું ગાઈઝ મજા આવશે એ પાછળ જગ્યા છે મધુભાઈ પાછળ જગ્યા છે પાછળ એ તું છો બે બસ હા શું ગાઈઝ તમે જો ફાઇનલી ગાડી નીકળી જશે હવે અમે આવશે બાઇકમાં ગાઈઝ તમે જો ફાઇનલ અમે બહુચરમાના મંદિર આવી ગયા છો અમારા વાહમાં પણ આ મંદિરની પ્રતિષ્ઠા નથી અમારા બહુચરમાની મંદિર છે અમારું બધા ભાઈઓનું અને જે મેન પ્રતિષ્ઠા છે ગોમની છે તો ગાઈઝ ફાઇનલ અમે ગોમમાં આવી ગયા છે હવે અમારા બહુચરમાની પ્રતિષ્ઠા પછી લાગી પેલા બહુચરમાના મંદિરે હવે સીધા ચલો સો ગાઈઝ હવે આપણે જઈએ ઘરે અને પછી જૂના ઘરે આપણે જઈએ પહેલાં એ તું ચમ લેટ પડી હે મજા આવી ચલો ગાઈઝ આ છે અમારું ઘર અને આ ઘરની હોમે છે અમારા હડમી માતા જે અમારી ફેમિલી પજે લાગે છે તમે તો આવવાની પહેલા આવ્યા હતા સોની કૃષ્ણ ભગવાન લઈને આવી છે ચલો ગાઈઝ હવે આપણે જઈએ ઘરે સો ગાઈઝ તમે જોઈ શકો છો કે કેટલા વર્ષે અમે બધા ફેમિલી સાથે ઘરે આવ્યા છે સો ગાઈઝ આ છે અમારું જૂનું ઘર મારા દાદા મારા પપ્પા અને અમ્મી બધા અહીંયા રહ્યા છે આ તો હવે જમીન રાશી સો ગાઈઝ આ મકાનનું કામ ચાલુ છે એટલે બધો મકાનનો સામાન અમે અહીંયા મૂકેલો છે અમને અમારા ઘરે એ તો ગાઈઝ અહીં બાપા બધાને મળી લીધું છે અને હવે જવું છે જમવાનું તૈયારી થઈ ગઈ છે તૈયાર જમવા માટે તો ચલો ગાઈઝ સીધા હવે જમવા જઈએ હલો હોય તો લાજ ના કાઢવાની હોય તો ચલો ગાઈઝ હવે જમવાની શરૂઆત થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ
હિતબુન सोने फाइनली हमारा खाना એ પ્રસાદ ખૂબ વધી છે હો. જેને જે રીતે જોવે એ રીતે લેજો ભાઈ. રેડી? અને કાકોની છે અને મમ્મી તમે ચમ આટલા શેઠા બેઠો છો? હે આ કાકાની શેઠા બેઠા હે શું ગાઈસ તમે જો ઉષા અને કૈલાશની ફર્સ્ટ ક્લાસ એ પ્રસાદ છે ના પડતું કરે. એ જો આ પ્રસાદ છે ના પડાય એટલું થોડું સમજો. તો ચલો ગાઈઝ આપણે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ, પછી જઈએ માતાજીને દર્શન કરવા માટે. તો પહેલાં જમી લઈએ આપણે. મધુભાઈ મમ્મી દાદી બધા ફર્સ્ટ ક્લાસ જમવા બેસી જશે, કાચીની હોય. વાતો વાતો આ બે બુનો ભેગી થી છે. જુઓ અમારા મમ્મી અને આ બે હગી બુનો છે અત્યારે ભેગા થયા છે. વચ્ચે ફઈ છે તેને બુનો કહો તો ખરી. ખરો ખરો ફટાફટ દર્શન કરવા નહીં જાવ? હા થોડો ફટાફટ. ચલો ગાઈઝ આપણે ફર્સ્ટ ક્લાસ. સો ગાઈઝ ફાઇનલી અમે આવી ગયા છે બહુચરમાના દર્શન કરવા માટે. પ્રસાદ લઈ લીધી છે અને તમે જુઓ ગાઈઝ આ છે બહુચરમાનું મંદિર આપણે જે જઈ રહ્યા છીએ. ચલો ગાઈઝ આપણે સીધા મંદિરે જો. તમે જો આ રોમ ઝૂંપડી છે જ્યાં યજ્ઞ અને હવન કુંડ થાય છે અને એમની પાછળ બહુચરમાનું આરસ પહાડનું જોરદાર મંદિર બનાવ્યું છે. તો આપણે ગાઈઝ તમે જો આ રોમ ઝૂંપડી છે એમાં હાલ યજ્ઞનું કામ ચાલુ છે, હવનનું કામ ચાલુ છે. પહેલો દિવસ છે જો ગાઈઝ આ. તો ગાઈઝ હવે એની પાછળ છે મેન મંદિર. તો આપણે મેન મંદિરના દર્શન કરી આવો. શું ગાઈઝ આ મંડપ છે જ્યાં બીજા દિવસે ભજન સંતવાણીનો કાર્યક્રમ થવાનો છે. અને આ રહ્યું ગાઈઝ મંદિર જોરદાર. તમે જોઈ શકો છો કે આ બહુચરમાનું મંદિર છે જ્યાં પ્રતિષ્ઠા અત્યારે 3 દિવસ યોજાવાની છે જોરદાર. જેનો પહેલો દિવસ છે અત્યારે. શું કહો સાહેબ મજામાં? મજામાં છો રે? જવાથી પાડ ઉપર મસ્ત આવ્યા બોલ. તમે જો યજ્ઞશાળાનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા. ચલો ગાઈઝ અમે પ્રસાદ અને દર્શન કરી નાખ્યા છે બહુચરમાના. હવે જવું છે ઘરે ખેતરમાં. તો ઇકો અને રિક્ષા તૈયાર છે. રાહુલ હું રિક્ષા બે કોમાં કોણ કોણ બેઠું હે? ઓહો તમે આટલા જણા બેઠો છો તો ઇકોમ કોણ આવશે? મમ્મી મમ્મી તમે ઇકોમાં આવો, હું રિક્ષામાં જઉં. રેડી? ચલો એ પાછળ રોડો. ગાઈઝ અમારી પહેલી ગાડી હવે આવી ગઈ છે. રિક્ષા ઇકો આવવાની વાર છે. એટલે ખાધું કે નહીં જાણતી ભાઈ? આ બધા એક એકથી નહીં મેળા. સો ગાઈઝ ફાઇનલી રિક્ષા આવી ગઈ છે અમારી અને અડધા મમ્મી અને બધા છે ઇકોમાં. જો બીજી ગાડી આવી ગયો, બીજી ગાડી આવી ગયો. હવે દર્શન કરીને આવ્યા ને? ચલો ગાઈઝ હવે પહેલો દિવસ તારે પૂરો. કાલે ચાલુ થાય વરઘોડો. હે સાંજે જમણવાર છે પ્રસાદ. એવું કલાકારો આવે સો ગાઈઝ તમે જોઈ શકો છો કે ચા બનાવી છે મસ્ત ગરમા ગરમ રોટલી છે અને બધા અત્યારે ઊંઝી ઊંઝી ઉઠે મજા. તમે
ગોમમાં ગાય હવનમાં ગયા તો એટલે બધા અત્યારે બેઠા છે ચાનો નાસ્તો કરવા માટે. હજુ હોજે આપણે જવાનું ને 3 દાડા મજા કરવાની છે, માતાજીના દર્શન કરવાનું છે. તો ભૂખ તો લાગશે ને હોજે. નાસ્તો તો કરવો પડે. અને આ ખરાબ બપોરે દૂધ કોણ પીવે છે? કેશા દૂધ પીવે.